નમસ્તે. આજે અમે ભરતી બોર્ડ એક એક અરજી કરવા માટે આવ્યા હતા. અમારો મુદ્દો એ છે કે પીએસઆઈ નું રિઝલ્ટ આવ્યા બાદ કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર ઓપ્ટઆઉટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. વિદ્યાર્થી તરીકે હું પોતે અંદર ગયો હતો અને સરને તમામ રજૂઆત કરી છે. શરૂઆતમાં એમનું વલણ જે છે એ નેગેટિવ દેખાતું હતું, પણ થોડી વાત કર્યા બાદ, ચર્ચા વિચારણા એના ઉપર કર્યા બાદ એમને એ જે આપણી અરજી જે છે એ અરજી ફાઇલમાં મૂકી અને કીધું છે કે અમે મેડમ સુધી પહોંચાડીશું અને એના ઉપર નિર્ણય લેવામાં આવશે. પીએસઆઈનું રિઝલ્ટ જલ્દી આપી દે તો કોન્સ્ટેબલના જે પોઈન્ટમાં રહેલા વિદ્યાર્થીઓ છે એમને ફાયદો થઈ શકે એમ છે. એટલે આની એક સ્ટ્રોંગ રજૂઆત અમે અહીંયા ભરતી બોર્ડમાં કરી દીધી છે. અમારાથી બનતા પ્રયત્નો આટલા વિદ્યાર્થીઓ સાથે અમે પોલીસ ભરતી બોર્ડ ઉપર આવ્યા છે અને અમુક વિદ્યાર્થી કોઈ ભાવનગરથી, બોટાદથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આવેલા છે. તો આ છેલ્લો હથોડો હતો જે આપણે મારી દીધો છે. હવે આપણે ભગવાન ઉપર અને ભરતી બોર્ડ ઉપર છોડી દઈએ, કારણ કે એ નિર્ણય એમને લેવાનો છે કે પીએસઆઈ નું રિઝલ્ટ આવ્યા બાદ જો ઓપ્ટઆઉટની સુવિધા આપવામાં આવશે તો 100 છોકરા પણ લાગશે તો ફાયદો થશે. આવું અંદરથી સરનું કહેવું છે અને એ પોતે એના બાબતે પોઝિટિવ રહ્યા છે. તો હવે એ જોવાનું રહે કે પીએસઆઈ નું રિઝલ્ટ જલ્દી આવે અને ઓપ્ટઆઉટની સુવિધા લોકો આપે. પણ જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સથી ભલે રહી ગયા હોય, આગળ એ વેકેન્સી છે 13,000 પ્લસ, એ એના માટે તૈયારી ચાલુ રાખે. હું એવું નથી કહેતો કે ભાઈ આ ઓપ્ટઆઉટ નથી આપવાના, પણ હું એમ કહી રહ્યો છું કે તમે આ તૈયારીને છોડતા નહીં, આ આશા રાખીને કે મારી નોકરી આવી જાય ઓપ્ટઆઉટના કારણે તમારી તૈયારી અત્યારે બ્રેક ન કરતા અમે અહીંયા બધા વિદ્યાર્થીઓ હાજર થઈને ઘણી બધી રજૂઆત કરી દીધી છે. હવે લગભગ કોઈએ રજૂઆત કરવાની જરૂર પડશે નહીં. ધન્યવાદ.